ભર્જનમ ભવ બીજાના અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતી ગર્જનમ અર્થાત સંપૂર્ણ બ્રહ્માંડના નાયક રામચંદ્રજીનું પવિત્ર નામ દુઃખના ઉદ્ભવને પણ બાળીને રાખ કરી દે છે। તેમનું નામ લેવાથી આ લોક અને પરલોકમાં પણ સુખની પ્રાપ્તિ થાય છે। નમસ્કાર, હું છું કૃષ્ણા અને આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત મારા રામ। અયોધ્યા નગરી આજે નંદનવન બની ગઈ છે અને જ્યાં જો ત્યાં માત્ર ને માત્ર રામ ભક્તો જ દેખાઈ રહ્યા છે અને આ રામ ભક્તો રાહ જોઈ રહ્યા છે એ 22મી જાન્યુઆરીની ધન્ય ઘડીની કે જ્યારે મારો રામલલ્લા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પીઠાસીન થાય। આ ધન્ય ઘડી હવે દૂર નથી। આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સરયુના પવિત્ર જળની કળશ યાત્રા નીકળી તો વળી ગર્ભગૃહમાં આરતી પૂજન પણ થયું। આજે ફરી એકવાર સંદેશ ન્યૂઝ તમને અયોધ્યા નગરીની શેર કરાવશે અમારા સ્પેશિયલ રિપોર્ટમાં। आज आनंद, आज उछरंग, आज नैना में नए सखी अमारा शहर में आज कंचन वर्षे में વાત છે અયોધ્યા નગરીની જ્યાં મારો રામલલ્લા ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં બિરાજી રહ્યો હોય। 22 જાન્યુઆરીની એ ધન્ય ઘડી જેની કરોડો હિન્દુઓ કાકડોળે રાહ જોઈ રહ્યા છે એ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ થઈ ચૂકી છે। શાસ્ત્રો મુજબ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વેની વિધિમાં આજે કળશ યાત્રા નીકળી હતી। સરયુના પવિત્ર જળથી ભરેલા કળશ નિજ મંદિર પહોંચ્યા હતા। ધાર્મિક અનુષ્ઠાન માટે 9 મહિલાઓએ સરયુ નદીથી અયોધ્યામાં રામ મંદિર સુધી કળશ જળ યાત્રામાં ભાગ લીધો હતો તો વળી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન પદે બિરાજમાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અનિલ મિશ્રાએ પત્ની સાથે કળશ પૂજન કર્યું। મંત્રોચ્ચાર સાથે કાશીના વિદ્વાન પંડિતોએ કળશ પૂજનની વિધિ સંપન્ન કરી। મંત્રોચ્ચાર અને શ્લોક પઠનની સાથે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહની પણ પૂજા આરતી કરાઈ। પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલા સનાતન ધર્મના નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્રદાસ અને પૂજારી સુનિલદાસે એક દીવાથી પૂજા અને આરતી કરી હતી। પ્રભુ શ્રી રામલલ્લાના સ્વાગત માટે હજારો ભક્તો ભાવ વિભોર બન્યા તો વળી સમગ્ર અયોધ્યા નગરીમાં જાણે કે કીડિયારું ઉભરાયું હોય તેમ દેશ વિદેશમાંથી રામ ભક્તો ઉમટ્યા છે। आज इस अयोध्या नगरी में हम लोगों को कलश यात्रा के लिए बुलाया गया था, जिसमें आज सभी महिलाएं कलश यात्रा लेकर सरयू का जल भर के लाई हैं, जिससे राम का जल अभिषेक किया जाएगा। और उसके पावन पर्व पे हम लोगों को इतनी खुशी है जिसको कि हम वर्णन नहीं कर सकते हैं। અહીંયા કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી। અહીંયા બધા જ રામલલ્લાના ભક્તો છે। ક્યાંક મહિલાઓનું નૃત્ય છે તો ક્યાંક રામ નામના ભજન ગવાઈ રહ્યા છે। આ જ માહોલ અયોધ્યા પહોંચેલા રામ ભક્તોને ત્રેતા યુગની યાદ અપાવે છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અયોધ્યા નગરી રામમય બની છે તે સંદેશ ન્યૂઝની ટીમે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ શ્રી નૃત્ય ગોપાલદાસજી મહારાજ સાથે વાત કરી હતી। તેમણે આશીર્વચન આપતા કહ્યું કે जय श्री राम, बहुत सुंदर होगा। सभी मिलकर के करेंगे, सारी जनता इकट्ठी होगी, बहुत अच्छा होगा। गुजरात के लोगों के लिए कुछ आशीर्वचन? बस गुजरात के हो कहीं के हो सबके लिए बड़ा आनंददायक, बड़ा सुखप्रद और अच्छा होगा। સમગ્ર અયોધ્યા નગરી જ્યારે રામમય બની હોય ત્યારે ગુજરાતીઓ પણ સમગ્ર દેશને રામમય બનાવવામાં લાગ્યા છે। વડાપ્રધાન મોદીના જન્મસ્થળ વડનગરથી નીકળેલી યુવાનોની પદયાત્રા 48 દિવસ બાદ અવધપુરી પહોંચી છે। વડનગર સ્થિત પ્રાચીન હટકેશ્વર મહાદેવની અખંડ જ્યોત લઈ ભક્તો અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે। જય શ્રી રામની ધૂન સાથે આ ધૂન, આ અવાજ, આ ગુંજ છેક ગુજરાતથી છે અને એટલા જ માટે કારણ કે પ્રભુ રામનો એમના માટે ભાવ છે। આ ભાવ ગુજરાતથી લઈને આવ્યા છે। વડનગરથી આ આખો રથ નીકળ્યો હતો અને રથ પગપાળા પ્રભુના ચરણો સુધી પહોંચ્યો છે। અખંડ જ્યોત છે જે વડનગરથી નીકળી છે અને અહીંયા સુધી પહોંચી છે। આ પ્રભુ શ્રી રામના ચરણોમાં જશે અને પ્રભુ રામ માટેના ભાવ સાથે ગુજરાતના કેટલાક યુવાનો છે જેમણે અહીંયા સુધી રથના પગપાળા લઈને પહોંચવાનું આ કાર્ય કર્યું છે। લગભગ 1300 કિલોમીટરનું આ લાંબુ ડિસ્ટન્સ છે, બહુ સરળ કામ નથી હોતું। અયોધ્યાથી ગુજરાતનું અંતર ખૂબ લાંબુ હોય છે, પરંતુ અંતરથી અંતરનો જ્યાં વિષય હોય અને જ્યારે અંતરની વાત હોય
તો પ્રભુ રામથી વિશેષ કશું જ નથી હોતું. અને આ ભાવ સાથે ગુજરાતના જ કેટલાક લોકો અહીંયા રથ લઈને આવ્યા છે, એમની સાથે વાતચીત કરીશું. ઉમળકાભેર સ્વાગત થયું હશે રસ્તામાં, પ્રભુ રામના નારા અને નાદ સાંભળવા મળ્યો હશે, ખૂબ સરસ તમારો આવકાર પણ થયો હશે. કેવા ભાવ સાથે કેવા અનુભવો થયા તમને આખા રૂટમાં, અને આપનો પરિચય આપો. જય શ્રી રામ. હું પવન ચૌધરી. અમે 27 નવેમ્બર દેવ દિવાળીના દિવસે વડનગર માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વતન હાટકેશ્વર મહાદેવ મંદિરથી અમે આ જ્યોત લઈ નીકળ્યા હતા. 48 દિવસ અમને લાગ્યા છે અહીંયા પહોંચતા, અને અમે દરેક ગામમાં આરતી કરતા કરતા આવ્યા છીએ. અને નરેન્દ્રભાઈનો સંદેશો જે કે 22 તારીખે દરેક લોકો પોતાના ઘેર દીપ પ્રગટાવે અને દિવાળીનો માહોલ ઉજવે, એ સંદેશો આપતા આપતા આવ્યા છીએ. 48 દિવસમાંથી એક પણ દિવસ એવો નથી રહ્યો કે જે લોકો ના જોડાયા હોય ને લોકો ઉમળકાભેર ના આવ્યા હોય. લાખો લોકોએ આ જ્યોતના દર્શન કર્યા છે, અને એમના આનંદ ઉલ્લાસથી અમને પણ એક દિવસ અહીંયા પહોંચવામાં એક પણ દિવસ થાક લાગ્યો નથી. પહોંચ્યા છીએ એનો ખૂબ આનંદ છે. અને આજે આ મંદિરને જ્યોત મંદિરમાં સમર્પિત કરવાના છીએ, તો અમને પણ ખૂબ હર્ષ ને ઉલ્લાસની લાગણી છે. અને પ્રભુ શ્રી રામ 22 તારીખે જ્યારે મંદિરમાં બિરાજમાન થાય ત્યારે અમે સૌ અહીંયા અયોધ્યામાં રહીશું, અને અયોધ્યામાં સૌ લોકો જે પણ સેવા થશે એ કરવાના છીએ. અઠવાડિયું સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાવાના છીએ. તો એક જ નારો અને એક જ નામ છે, જય શ્રી રામ, જય શ્રી રામ. અને આ જય શ્રી રામના નાદ સાથે અહીંયા સુધી આ પહોંચેલો રથ છે. અને આ રામ ભક્તો છે જેમના ચહેરા પરનું તેજ બતાવે છે કે 1300 કિલોમીટર ચાલ્યા પછી પણ કોઈ થાક નથી. થાક ના જ હોય, કારણ કે આ રામની વાટ છે. દેશ તો ઠીક, વિદેશથી પણ રામ ભક્તો અયોધ્યા પહોંચતા હોય ત્યારે અયોધ્યાના ચક્રવર્તી રાજા દશરથના એ મહેલમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. જ્યાં પ્રભુ શ્રી રામ તેના ભ્રાતાઓ સાથે રમ્યા હોય, ત્યાં પ્રભુ શ્રી રામ લલ્લાએ પોતાનું બાળપણ ગાળ્યું હોય તે દશરથ મહેલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી. આ ધરતી પ્રભુ રામની છે. આ જ ધરતી પર પ્રભુ રામ ઠોમક ઠોમક ચાલ્યા છે. અહીંયા જ પોતાનું બાળપણ વિતાવ્યું છે. આ એ જ દરબાર છે સમ્રાટ દશરથનો, કે જે ચક્રવર્તી સમ્રાટ હતા. કહેવાય છે કે એમનું ચારેય દિશામાં શાસન હતું, અને એ ચક્રવર્તી સમ્રાટ કે જેમણે પુત્ર વિયોગમાં પોતાનો જીવ ખોયો હતો. આ 22 વર્ષ સુધીમાં આ જ ધરતી પર, આ જ જગ્યા પર પ્રભુ રામે પોતાનું બાળપણ વિતાવ્યું. આ જ ધરતી પર એમનું કિશોરાવસ્થા ગુજરી. આ જ ધરા પર રહીને રાજગાનના પાઠ શીખ્યા. આ જ ધરતી પર રહીને માતાઓ સાથેનો લાડ જોયો. આ જ ધરતી પર પિતાની આંગળી પકડીને ચાલ્યા. એ મહારાજા દશરથ જેમણે પોતાનો આ રાજ દરબાર માન્યો, એ જ જગ્યા પર અમે મોજૂદ છીએ. આ જ મહેલ છે કે જ્યાં દશરથ રાજા પોતાનો રાજ દરબાર લગાવતા હતા, અને એ જ જગ્યા પર અમે મોજૂદ છીએ. આ એ જ ધરતી છે કે જ્યાં એક પિતાએ પોતાના પુત્રના વિયોગમાં અંતિમ શ્વાસ લીધા હતા. એ અભાગી પિતા જેમનો જ્યેષ્ઠ પુત્ર વનવાસ જાય છે, એમના જ આદેશ મુજબ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. પ્રાણ જતા રહ્યા પણ વચન ન ગયા. એ રઘુકુળની પરંપરાને સાચવનારા એ રામ વનવાસ ગયા, અને દશરથ રાજાએ અંતિમ શ્વાસ લીધા. એ દશરથ રાજાના મહેલથી वही राजा दशरथ जी का महल है, जहां भगवान राम इस आंगन में चारों भैया खेला करते थे. बड़े हुए यहीं से इनका वनवास हुआ. ये राजा दशरथ जी का वही महल है. દશરથ રાજાનો એ મહેલ જે પ્રભુ શ્રી રામના વનવાસ અને પ્રભુ શ્રી રામના રાજ્યાભિષેકનો સાક્ષી બન્યો છે, એ જ મહેલ રામ રાજ્યનું પણ સાક્ષી છે. પ્રભુ શ્રી રામનું નામ લેતા જ આપણને ધન્યતા અનુભવાય છે, અને નામ લખવાથી કેટલું પુણ્ય મળતું હોય છે. આવી જ એક રામ નામ બેંક પર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી. અયોધ્યામાં 40 વર્ષથી ચાલતી આ રામ બેંકમાં લોકો પૈસા નહીં પણ રામ નામ લખેલા પુસ્તકો જમા કરાવે છે. लिखते रहिए भगवत नाम नित्य निरंतर बिना विश्राम. પ્રભુનું નામ લખતા રહો વારંવાર વારંવાર વગર વિશ્રામે. અને એટલા જ માટે કહેવાય છે કે लिखते रहिए भगवान नाम नित्य निरंतर बिना विश्राम, देंगे दर्शन सदाभिराम, ब्रह्म परात्म सीताराम. પ્રભુનું નામ જપવું અને લખવું એ પુણ્યશાળીઓનું કામ છે, ભાગ્યશાળીઓનું કામ છે. અને એટલા જ માટે અયોધ્યા નગરીમાં એક વિશેષ વાત એ છે કે આ નગરીમાં એક બેંક આવી છે, અને બેંકનું નામ છે રામ બેંક.
આ રામના નામની બેંક છે જ્યાં રૂપિયા જમા નથી થતા ત્યાં પ્રભુનું નામ જમા થાય છે. જ્યાં પૈસા કે મૂડી કે થાપણ જમા નથી થતી એ થાપણ પ્રભુના નામથી જમા થાય છે. આખા દેશભરમાંથી લગભગ 35,000થી વધારે અહીંના ખાતેદારો છે જે પ્રભુ રામના નામ સાથે જોડાયેલા છે. તેઓ વર્ષે મહિને જ્યારે પણ પોતાના ટાર્ગેટમાં નક્કી કરેલા નિત્યક્રમ મુજબ પ્રભુ રામના નામથી લખાણ લખે છે અને આ બેંકમાં પાછા મોકલી આપે છે. સીતારામ 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 લખેલું આ લખાણ આ પોટલીઓમાં આ બેગમાં પેક કરીને ભારત સહિતના ભારત અને દુનિયાભરના દેશોમાંથી પણ આ પ્રકારે લખાણ મોકલતા હોય છે. આ જ રીતે અહીંયા આ બેંક સુધી આ એમની મૂડી જે છે અહીંયા સુધી પહોંચતી હોય છે. આવી જ રીતે અહીંયા પ્રભુ રામનું નામ લખેલું હોય છે. પ્રભુ રામનું નામ મૈયા સીતાજીની સાથે લખેલું હોય છે. જય સીતારામ 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 નામના શબ્દો અહીંયા લખેલા છે. यहाँ पर भगवान नाम लोग को लिख के जमा करते हैं, आत्म कल्याण के लिखा जाता है, पुण्य प्राप्ति होती है, मोक्ष प्राप्ति होती है, आत्म कल्याण की लिखा जाता है. यहाँ कॉपी कलम सर्टिफिकेट सब फ्री मिलती है. सारा बैंक का ही रूल है. फर्क इतना है कि बैंक में पैसा जमा होता है, यहाँ पर भगवान नाम जमा होता है, इतने अंतर है. अब बैंक खोले 40 साल से ऊपर हो रहा है. नाम का पुण्य फल है. आंख से दर्शन, उच्चारण, कान से श्रवण. हर मनुष्य को कम से कम 84 लाख राम राम या सीताराम नाम अवश्य लिखना चाहिए. 84 लाख नाम लिखने वाले व्यक्ति 84 लाख जोनी से मुक्त जाते हैं. રામલલ્લાની આ ભવ્ય અને દિવ્ય નગરીમાં જાણે કે કેટલી વિશેષતા છે, જેમાં આજે સમગ્ર ભારતવાસીઓ લીન થયા છે. દેશના ખૂણે ખૂણેથી મારા રામલલ્લા માટે અનેક ભેટ સોગાદો આવી રહી છે. માતા સીતાના પિયર બિહારના જનકપુરથી અનેક ભેટ સોગાદોની સાથે દેશભરના ભક્તો પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપયોગી બને તેવી અનેક ભેટ મોકલી રહ્યા છે. આ તમામ ભેટ જે દેશભરમાંથી આવી છે તેને કાર સેવક પુરમમાં રાખવામાં આવી છે. અયોધ્યા નગરીમાં પ્રભુ રામ માટે કંઈક ને કંઈક વસ્તુ પહોંચાડી રહ્યા છે રામ ભક્તો. અને રામ ભક્તો જે મોકલેલી વસ્તુ છે તે અહીંયા અયોધ્યાના કાર સેવકપુરમમાં છે. ક્યાંકથી ઘી આવ્યું છે, ક્યાંકથી જળ આવ્યું છે, ક્યાંકથી ઘંટ છે. એ તમામ વસ્તુઓ છે જે પ્રભુ રામના ચરણે ધરવામાં આવશે. કઈ કઈ વસ્તુઓ છે એ આપણને અહીંના એક મહંત છે સમજાવશે કે क्या क्या चीजें हैं और कौन कौन कहाँ से लेके आया है. पंडित जी हमें बताइए जरा. તો આ એક એક દ્રશ્યો તમે જોઈ શકો છો કે ક્યાંકથી કળશ છે, ક્યાંથી શ્રીફળ છે અને આ તમામ વસ્તુઓ ક્યાંથી શું છે એ તમને ડિટેલમાં. ये जोधपुर राजस्थान संदीपन मुनि गौशाला से 109 कलश में 6 कुंटल 30 किलो घी 27 नवंबर को बैलों के द्वारा रथ से लाया गया है. जो 5 रथ वो दान दे गए वो भोजनालय में खड़े हुए हैं. 630 किलो में ये नेपाल के सारे नदियों और तीर्थों का जल है. भगवान की ससुराल नेपाल में है, मैका है माता जी का, इसलिए माता जी जल के रूप में भगवान के शुभ कार्य में पधार रही है. इसी जल से जल अभिषेक और पूजन होगा, क्योंकि माता के बिना कोई शुभ काम पूरा नहीं होगा. ये वाल्मीकि मुनि आश्रम से जल आया है रथों द्वारा, संतों के द्वारा आशीर्वाद के रूप में कि भगवान के पूजन के लिए जल भेजा है. क्योंकि रामायण और राम का सर्वप्रथम समाज को ज्ञान देने वाले वाल्मीकि मुनि महाराज हैं, इसलिए आशीर्वाद के रूप में उन्हें भगवान के पूजन में जल संतों द्वारा भिजवाया है. कामधेन गाय का घी है जो 17 महीने की बच्चिया बिना बच्चा दिए 6 साल से दूध दे रही है. उसका घी बना करके महाराज जी लाए हैं. माननीय प्रधानमंत्री जी सर्वप्रथम इसी घी से भगवान की आरती और पूजन करेंगे. ये वाला जो है हाँ, ये कामधेन गाय का घी है. ये बाल रूप भगवान अष्टधात के दान दे गए महाराज जी. अलग अलग मूर्तियों प्रतिमाओं पर पहुंचाड़ी है. कल ये विशेष करके माता जानकी जी जनकपुर से जल विशेष करके आया है, जो भगवान के पूजन के लिए जल अभिषेक के लिए. ये हाँ नेपाल से जनकपुर से आया है. ये ब्रह्मा की तपोभूमि पुष्कर राजस्थान से लाल गुलाब जल आया है. તો માં સીતાના પિયર જનકપુરથી પણ અહીંયા જે છે એ ખાસ કરીને વસ્તુઓ મોકલવામાં આવી છે. અને આ જ વસ્તુઓ છે જે બહુ જ યુનિક છે, કારણ કે આખા ભારતભરમાંથી ન ભારતભરમાંથી પરંતુ જ્યાં જ્યાં પ્રભુ શ્રી રામના સંબંધો રહ્યા, એટલે કે નેપાળમાં પ્રભુ શ્રી રામનું જે સાસરું છે ત્યાંથી પણ અહીંયા વસ્તુઓ આવી છે. મહારાજી આગળ બતાવી રહ્યા છે. મહારાજી ये मध्य प्रदेश से 51 किलो से अधिक घी आया है, तो बहुत देना चाहते थे, लेकिन भाई साहब ने कहा जब यज्ञ प्रारंभ होगा तब देना, थोड़ा नमूना के लिए दे दीजिए. तो 51 किलो से अधिक घी लेके आए हैं. ये मध्य प्रदेश से आया है. ये घी आया है. और ये छोटे छोटे कलशों में भारत की समस्त नदियों
समस्त तीर्थों का जल आया है जो भगवान के जल अभिषेक और पूजन के लिए आया है। તો આ કારસેવક પુરમમાં એ તમામ વસ્તુઓ છે જે પ્રભુ શ્રી રામના ભાવ સાથે અહીંયા અલગ અલગ જગ્યાએથી આવી છે. ક્યાંક જળ છે તો ક્યાંક અત્તર છે, ક્યાંક ઘી છે તો ક્યાંક કળશ છે અને નાની મોટી એ તમામ વસ્તુ આખા ભારતભરમાંથી આવ્યું છે. અને આ જ ભારતની વિરાસત છે, ભારતની સંસ્કૃતિ છે કે એક પ્રભુ રામ માટેનો એમનો ભાવ છે અને આ ભાવ અહીંયા વસ્તુ સ્વરૂપે પ્રકટ થઈ રહ્યો છે. 22 તારીખે આ તમામ વસ્તુઓનો ઉપયોગ થશે. કેમેરા પર્સન નરેશ વાઢેર સાથે મનીષ પુરોહિત, સંદેશ ન્યૂઝ, અયોધ્યા.